કે પોતાનો પતિ એ પરમેશ્વર હોય તો એની સામે કોદાર કકરાટ ના કરવો, એને ઓછો ના ગણવો. બહેનોએ પોતાના પતિને ક્યારે ઓછો ના ગણવો, એની કિંમત કરવી ને એની સામે ક્યારે કકરાટ ના કરવો. ઘરમાં કદાચ એ હોય તો સુધી કકરાટ ના કરવા. અરે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે, કે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું રે. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ, ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. સૈયદ સોહાગણનો આતો શણગાર છે, કે ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાસ. સૈયદ સોહાગણનો આતો શણગાર છે. પિયરમાં હોય ને કોઈને સવલી સવલી કહીએ તો ચાલે, પણ સાસરે ગયા પછી એ જ સવીને સવિતા બોન કેવું પડે. કેમ કે ચેદાર તમને કઈને મોકલ્યા તો બેની આપણી બોલશાયો બોલીએ. ખરું કે નહીં? વખારા ખાવા જેવી નહીં, પણ વાત સાચી છે. એ જે મીઠા વચન છે મોહિની ને તે રાખો મુખમય. અંતર ના અવગુણ તજન સ્વર્ગપુરી છે અહીં. એ કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં, કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે. કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે, કુલટા નારી નો સેવાસ કદી કરવો નહીં રે. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ, બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાતો ને શણગાર છે, કે બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાતો ને શણગાર છે. સેવાસ કદી કરવો નહીં, બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. સૈયદ સોહાગણનો સાચો એ શણગાર છે.
લોકેટ પહેરવા, દોરા પહેરવા, બુટીઓ પહેરવા, નથણીઓ પહેરવી, આ બધું જે પહેરવા એ શરીરના શણગાર છે. મય એક શણગાર એવો છે જે સજવા જેવો છે. કુલટા નારીનો સહેવાજ કદી કરવો નહીં. પોતાના પતિનું કહ્યું ના માને એની જોડે બેહવું નહીં. એની આઠી રકાબી ચાય પીવી નહીં. એના ઘરનું પાણી પીવું નહીં. જે પોતાના પતિને તુચ્છ ગણે. એકબીજાના વચ્ચે જે મર્યાદાનું પાલન કરતા હોય એનો સંગ કરો, મર્યાદાનું પાલન કરો. રામચંદ્રએ સીતાને કહ્યું સીતા હરણ હોનાનું ના હોય, પણ સીતાએ કહ્યું મારે એ હરણ જોઈએ જ. આવી હટ પકડવા વાળો ધન રાખજો. રામચંદ્રએ કહ્યું સોનાનું હરણ ના હોય. સીતાએ કહ્યું મારે એ જ હરણ જોઈએ અને તમારે ના લઈ આવું હોય ના કહી દો. રામચંદ્રએ કહ્યું કે તારી હર ઈચ્છા પૂરી કરવા માટે હું બંધાયેલો છું. રામચંદ્ર ગયા, આગળ જતા બૂમ પાડી ધાજો લક્ષ્મણ ભૈયા ધાજો. સાદ સાંભળી, અવાજ સાંભળી. સીતાએ લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ રામચંદ્ર આ મોટી આફતમાં છે, જાવ તેમની વારે. લક્ષ્મણે કહ્યું મારા ભાઈ ઉપર ક્યારે આફત આવે એવી નથી. મારો ભાઈ આફતોનો આફત છે. સીતા આલીમવાલી નથી કે છે મારો રામ. સીતાએ કહ્યું લક્ષ્મણ તારી દોનત બગડી છે. તારો ભય મરી જાય અને હું તારી થઈ જાઉં આવી તારી દોનત છે. અન પગે માથે માથે છટકી ભાઈ. દ્રૌપદી એવું ના બોલી હોત કે હું હધરાના હધરાત હોત તો આ મહાભારત ના થયું હોત. પણ આ એટલું બોલી ગઈ હું હધરાના હધરાત હોય. કાગડો બોલે એટલે લાલ્યાની માં કે બેટા લાલ્યા તારા મોમાં ચેદારોના આવું આવું કરે છે. હવારોનો કાગડો બોલે છે. એ કાગડો બોલે મહેમાન આવવાના એવું નક્કી થાય. કાગડો હગાનો સંદેહા લેને આવે પણ એ કાગડાની ઘરવાળી જેદાર કકરાર કકર કકર કરે. તો પાડોશી કે 15 દાડા પહેલા ખબર કાઢવા બોન ગઈ હતી ચમનું થયું આ કાગડી હવારોની. બોલો શું પતી ગયા છે? થાય કે ના થાય? બે ધણી ધણીવાળી છે કાગડો ને કાગડી બે. પણ કાગડો બોલે એમાં ફેર છે ને એને ઘેરથી બોલે એમાંય ફેર છે. ધ્યાન રાખજો. હે એક જંગલ ની અંદર ગોર મહારાજ એટલે બ્રાહ્મણ ભૂલા પડ્યા. આવતા હતા એ જંગલ ની અંદર વાઘ રહેતો તો. વાઘે જોયું શિકાર આવે છે. બોર્ડ માંથી ઉભા થયા. ફાડ ભળીને ઉભરથી અવાજ આવ્યો સિંહભાઈ શું કરો છો? કે શિકાર આવે છે એનો શિકાર કરવા જઉં છું. કે શિકાર નોય તમારો તા એ તમારા ગોર મહારાજ છે. અમારા ગોર મહારાજ છે? તા કે હા તમારા સમાજના બ્રાહ્મણ છે કે છે. તે બ્રાહ્મણ હોય શું કે એમની આગતા સ્વાગતા કરો, એમને તિલક વંદન કરો એવું છે? તા કે હા કે તમારા ગોર મહારાજ છે. સિંહ ઉભો થઈ તેનું સ્વાગત કર્યું બોલાઈ લાયા. આગતા પેલા બ્રાહ્મણે વિચાર કર્યો મારું હારું સિંહ ની દશા બદલાઈ ગઈ લાગે. સિંહ માર્યા વગર ના છોડે. બેહાડ્યા બોર્ડમાં આગતા સ્વાગતા કરી. સિંહ જેનું મારણ કરે એનું જે કઈક જર ઝવેરાત હોય એ લઈને ભેગું કરતો તો એ સિંહે પાછું થોડુંક બાચકો ભરીને આલ્યું. ગોર મહારાજ ખુશ થઈ ગયા. 2 મહિના પછી ભૂલા પડ્યા. સિંહે જોયું શિકાર આવે મારી તરફ. ઉપરથી અવાજ આવ્યો સિંહભાઈ શું કરો છો? તમારા ગોર છે કે? એવું? તા કે હા. પછી સ્વાગત કર્યું પાછું થોડુંક આલ્યું. ગોર મહારાજને ટેવ પડી ગઈ
કે જઈએ એટલે સિંહભાઈ હાલત છે ને, સિંહભાઈ હાલત છે ને. હા, 6-7 વખત આવું કર્યું. એક વખત આવતા હતા અને સિંહે પછી આદત પડી ગયેલી સિંહને, એટલે ઉભો થઈને આમ પંજો દોડીને ઉભો રહેલો. અન ઉપરથી અવાજ આલ્યો, સિંહભાઈ શું કરો છો? કે અમારા ગોર મહારાજ આવે એમનું સ્વાગત કરું છું. ઉપરથી અવાજ આવ્યો, તમે પશુ એ મોણ, તમારે ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે. આ તમે પશુ એવો આ મોણો, તમારા દ્વારા કઈ ગોર મહારાજ હોતા હશે? કોણે શીખવાડ્યું આ? કે હા, અહીંથી જ અવાજ આવતો હતો કે તમારા ગોર મહારાજ છે કે, અને હું એમની સેવા કરું છું કે આ તમારી મતીમ કો કે ઘાલ્યા લ્યું છે કે એવું અમારા ગોર ના હોય તા કે ના હોય, જો આ શિકાર કરવાનું છોડતા નહીં કે છે. ગોર મહારાજને આ વાતની ખબર નહીં. આયા એ તો દરરોજના નિયમ પ્રમાણે હેડ્યા આયા અને મારી એક થાપડ સિંહે પાડી દીધા. એ પડી ગયા અને ઉપરથી અવાજ આવ્યો, કા 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 જતા રહ્યા. તાર ગોર મહારાજ ને ખબર પડી. જ્યારે હું આવતો તો તારે આ ઝાડ ઉપર હંસ બેઠો હતો અને આજે હંસ ગેરહાજર છે અને એના ઉપર કાગડો બેઠો છે. કાગડાની શિખામણો હારી ના હોય. આ તો હંસની શિખામણ હતી એટલે હું બચી જતો તો. આજ બચી જવાના દાડા ગયા. કેમ કે જે ડાળ ઉપર હંસ બેઠો તો એ જ ડાળ ઉપર આજે કાગડો બેઠો છે. બધાય તમારા ડાળ ઉપર બધાય દાડા હંસ બેસતો નથી. કોક દાળ કાગડો બેહી જાય છે અને બોલે તે દાળ સમજી લેવાનું. એટલે કહ્યું ધોન રાખજો, ઉલટા નારીનો સેવાજ કદી કરવો નહીં. બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. એ જે કાળો અને અતિ કુબળો અને વળી ગરીબ ને ગમા, સર્વ ગુણોથી હીન છે ને વળી તોય કરવો એનો સત્કાર. પોતાનો પતિ ભલે કારો હોય, ધોરો હોય, જાડો હોય, પાતળો હોય, દુબળો હોય, ગરીબ હોય, ગમે તેવો હોય તોય ઘણા ખરા બેનો ગાલમ ગોદા મારીને કે તારામાં તો સહેજે બરકત નહીં. તું તો ગરીબ શું, તારે ઘેર આવીને કોદાર આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈ, પાઉંભાજી ની તો વાત જ જવા દો. હે ખરું કે નહીં? ભલે ગમે તેવો હોય, એ જે કાળો અને અતિ કુબળો ને વળી ગરીબો ને ગમા, સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. કે બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો રે. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. સૈયદ તો હાથડલો સાધો શણગાર છે. કે બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. બીજા રંગ રૂપાળા વડના ટેટા દોહણ. સૈયદ તો હાથડલો સાધો શણગાર છે. કુબળો, ગરીબ ને વરી ગમાર, લૂલો હોય, લંગડો હોય, ભલે દારૂડિયો હોય, એની ચિંતા કરવાની નહીં. આંકો તોય મૂછનો વાર છે. ખરું કે નહીં? જાહો જલાલી એના વડે છે. એનો આદર સત્કાર કરવો, એની કિંમત કરવી. કેમ કે બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો. બીજા હારા હબદા દેખાતા હોય, ઉજરા દેખાતા હોય, ધનવાન દેખાતા હોય, પણ વડના ટેટા જેવા છે.
હોય કે ના હોય? બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો, બીજા રંગ રૂપાડા વડના ટેટા જાણ. આ વિદ્યા શીખવા માટે ભજન રાખવાની જરૂર છે. આ વિદ્યાને સાંભળવા માટે, આ વિદ્યા શીખવા માટે ભજનમાં જવાનું હોય છે. હા, કેમ? માડી અમે સતસંગ સાડા રે કોઈ ભણવાને આવજો. 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 આદિ વ્યાધિ ઉપાધિ વાળા 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 રે કોઈ ભણવાને આવજો. મારી અમે સત્સંગ શાળા એક જાતની નિશાળ છે. અને અહીંયા આગળ બધી જ પ્રકારના બધા પાઠ મંડાતા હોય. અહીંયા આગળ બધી કોરાનું શિક્ષણ મળતું મળે કે ના મળે? હા. અને શિક્ષણ જો આપણા ઘરમાં નહીં હોય, સંસ્કાર સારા આપણા ઘરમાં નહીં હોય, તો ઘર ભેલા તો વાર લાગશે નહીં. હે? પરમાત્માને જમાડવાનો ટાઈમ થયો છે, પ્રસાદ આવી ગયો છે. શું કરવાનું? જમાડવાનું. જ્યારે જ્યારે બરોબરની સીઝન હોય મહારાજ, ભજન રાખવા વાળા, આવા કાર્યક્રમ રાખવા વાળા ધોન રાખજો. 11 થી 1 ના વચ્ચેનો સુમાર જે છે, બરોબરની સીઝન ખીલેલી હોય. વિઠ્ઠલ મહારાજ એની મય થોડા સંતોને બોલવા દેવા. કેમ કે તે ઘડીએ બધું ટોરું મસ્તી વાળું હોય. જેમ જેમ રાત જાય એમ પછી પેલું ભાઈ ઊંઘ પેસતી જાય. અને ઊંઘ પહેવાની ચાલુ થાય ને તારે આરતી પ્રસાદ ને બધું કરવાનું. મોટા મોટા સંમેલનોના કાર્યક્રમ ને અમારા કાર્યક્રમમાં ફેર હોય છે. હા, 10 થી વચ્ચેના 1 વાગ્યાના સુમારની અંદર જેટલું વવાઈ જાય. જ્યારે જ્યારે કાર્યક્રમ રાખો ત્યારે એક બાજુ ભાઈઓને એક બાજુ બહેનોને આમ કાર્યક્રમની અંદર 2 ભાગ પાડવા. કેમ કે જ્યાં સુધી નજર ના મિલાય ત્યાં સુધી આ વાતનો મેર આવે એવો નથી. હે? હા, તાડ ઉડાડવી હોય ને તો તાપડીની હોડીમાં બેહવું પડે. આ તાપડી તો લાગતી નહીં બે થથરે પછી થથરે ના થથરે. હા, જ્યારે જ્યારે ભજન રાખો ત્યારે ભાઈઓ એક બાજુ બેસવું અને બહેનો એક બાજુ બેસવું. બહેનોને જગ્યા આપવી, ભાઈઓનો એક ખંડ ભાઈ બહેનોનો. તમને કહું છું એવું નહીં, આ કેમેરામાં ઉતારવા હાથું કહું છું. આ બીજા બધા વાપરે ને તેના હાથું કહું છું. હા, તમારા હાથું તો નહીં ગયા તો. કેમ કે જે કઈક વિદ્યા છે એ ઘરમાં શીખવાડવા જેવી હોય, છોકરાને શીખવાડવા જેવું હોય છોકરાને કેવું પડે. હા, દીકરીઓને કહેવા જેવું હોય દીકરીઓ કહેવું પડે, બહેનોને કહેવા જેવું હોય બહેનોને કહેવું પડે. નવી નવી વહુ પૈણીને આવ્યું હોય અમને 2 શબ્દ કહેવા હોય. કોને કહીએ અમે? જો અમારી સન્મુખ બેઠા હોય છે તો તમારે જે કહેવાના શબ્દ છે એ અમે 2 શબ્દ કહીશું અને યાદ રાખશે, કાલ તમારા ઘરમાં કોમમાં આવશે. અમારા 2 શબ્દ જો કોઈના જીવનમાં પડે, કાલ હવારમાં તમારું રહોડું બદલાઈ જાય. હા, જેના જીવનમાં આ 2 શબ્દ આજે પડ્યા છે, કાલ હવારે એની ચામાં સ્વાદ બદલાઈ જશે.
જામાં ખબર પડી જાય કે રાતે ભજનમાં જઈને આવ્યો સાપડાવા ખરું કે નહીં? હા, કાલે જ હવાર આવે આ ઠેલું લઈને આવે ને એમાં પેલો અમને ખબર પડી જાય મારવારો ભજનમાં ગયો હતો ને એટલે આ ઠેલ વધારવાની આઈટમ આવી છે. ભજન નો યાર કઈક રંગ તો છે ને છે જ. હે આયેલું ક્યારેય કઈ મદરે જતું નથી. આયેલું ક્યારે કમદરે જતું. આટલી વિદ્યા શીખવા માટે અમે અમારું ઘર લગાડેલું. આટલી તમારા ઘરો વિદ્યા શીખવાડવા માટે અમે ભૂખ તરસ તડકો વેઠેલો છે. આજે વેઠીએ છીએ ને ભવિષ્યમાં વેઠેલો છે અને વેઠતા આયા છીએ. અમે એક ઘરનું જોયું નહીં, અનેક ઘરની જવાબદારી લઈને ભારતની ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. હે હા, એક ઘરનું જોવા માટે હા તમારા એક કાર્યક્રમ અમે બંધ રાખીએ અને બીજા ગામમાં જઈએ. 25,000 રૂપિયા ચાર્જ આલવા વાળા પડ્યા છે. પૈસા હાતું આ ધંધા કરતા નથી. તમારા ઘરની અંદર આજ નહીં કાલે સુખનો દાડો આવે, બસ અમારા માટે એ મહત્વનું છે. હે ભજન કરીને ગયા પછી અમે તમારે ઘેર રોટલો ખાવા આવવાના નહીં. એક રાત અમે આયા છીએ એટલે અમારી જવાબદારી બને તમારા ઘરનું જે અનાજ ખાધું છે એ અનાજ જેટલું જો કામ ના કરીએ તો ભજનમાં આયાનો કશો અર્થ રહેતો. ગાવું બજાવું એને ભજન કહેવાતું નથી. ગાવું બજાવું લોક રીઝાયા એ તો બધો લોકોને રાજી કરવા માટેનું છે. પણ જે વિદ્યા છે એ આપણા પરિવારમાં અંદર જો નહીં આવે, હે ખરું કે નહીં? 5-6 બેનો કુએ પાણી ભરતા હતા. યારે એક છોકરો નીકળ્યો એટલે એક બોન બોલ્યા કે આ છોકરો મારો જ જાય છે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે. એવું તા કે હા. છોકરો ગતોરો બીજો યારે નીકળ્યો એટલે બીજો બોન બોલ્યા મારો છોકરો જાય છે કે ઇલેક્ટ્રિક નું ભણે, એન્જિનિયર નું ભણે છે. જતો રહો. ત્રીજો છોકરો નીકળ્યો, એની માં કુવામાં પાણી ખેંચતી હતી. ત્રીજો છોકરો આવ્યો, એને માના હાથમાંથી દોયડું લઈ લીધું, કુવામાંથી પાણી કાઢી બેડું ભર્યું, માથે લઈને કહ્યું હેડમાં ઘેર. એટલે પેલી માં બોલી આ મારો છોકરો અને ગુજરાતી નું ભણે છે. શેનું? આ તમારા વાળા ઇંગ્લિશ ભણે, એન્જિનિયર નું ભણે. જાલ્યો માનો છેડો ગુજરાતી ભણે. ગુજરાતી પણ માને દર્દ ને જોઈ, માની હોમું જોઈ હાથમાંથી દોયડું ખૂંચવી લે. ભલે ગુજરાતી નું ભણે છે પણ એના સારા સંસ્કારો એના જીવનમાં પડ્યા છે અને મેં આજ સંસ્કારો આલ્યા છે. તમે ઇંગ્લિશ ભણાયો, ઇલેક્ટ્રિક નું ભણાયો, એન્જિનિયર નો ભણાયો, પણ હજુ સંસ્કાર હારા નહીં આલ્યા. સંસ્કાર વગરનું ભણતર નકામું. ભલે કદાચ ભણતર ઓછું હશે પણ સંસ્કાર જો ઘરમાં પડ્યા હશે તો વિદ્યા આપણા ઘરમાં રહેશે ને. અને સંસ્કાર સારા નહીં હોય તો પોતાના જ મા બાપને મરી ગયા પછી એનો ફોટો લાવશે અને એને આરતી ઉતારશે. જીવતો હોય ત્યારે એ લાલ્યાના બાપની આરતી નહીં ઉતારે. સારા સંસ્કાર પડ્યા હશે તો જીવતા બાપને બેહાડી અને એની પૂજા કરશે. કરે કે ના કરે? ગણપતિની પૂજા બધાય કરે છે. ગણપતિના દાઢા આવે ત્યારે ગણપતિની બેહાડે, એની મૂર્તિ લાવે, પણ એ ગણપતિ જેવો છોકરો કોકને જન્મે તો માથા પછાડે. મારા પછાડે કે ના પછાડે? માગે કોઈ ગણપતિ જેવો વિઠ્ઠલ ના માગે. શું કરવા? એ જ વાણા આમ નહીં હવા પૂજવા માટે હારો. હા, એક ભાઈ 1000 રૂપિયાની લોટરી લીધેલી અને જેદાર ડ્રો થવાનો તો ચેદાર મારુતિ હતી એની મય. ગણપતિની પૂજા કરતો તો ચોખાજીના પેલા પેંડા લાયો ફર્સ્ટ ક્લાસ. આમ વિઠ્ઠલ મહારાજ પેંડા સોના બનાવે? પેલા માવાના આખા સરસ પેંડા લાયો. ખોખું મેલ્યું, આમ કરીને પેંડો ધર્યો અને હે ગણપતિ દાદા, કેટલા વર્ષથી તમારી પૂજા કરું છું. આજે મારે મારુતિનો ડ્રો છે અને જો મારુતિ આવી જાય તો આ તમારી પૂજા સફળ, અને જો આજ મારુતિ ના આવે તો આપણે પૂજા કરવાનું બંધ.
ગણપતિ સાક્ષાત ઉભા થયા મયથી. આવે કે ના આવે? મૂર્ખના સરદાર, તને આટલા દાડા તું મારી પૂજા કરો છું, આટલું ફોન ના થયું. મારુતિ લાવવાની તાકાત જો મારામ હોત તો આ ઉંદેડા ના ફેરવા. એટલે જો મારુતિ લાગે તો જ આ મારા બેન નહીં આવે. હું જ ના મારુતિ લાવી દઉં. સમજી જવા જેવું છે. ચાલો તારે આપણે પરમાત્માને જમાડીએ. તાલી પાડતા રહેજો. થાર ઝીલાય તો ઝીલતા રહેજો. તાલી પાડવાની ફરજિયાત છે. જે તાલી નહીં પાડે અને પાડોશમાં બેઠેલા ના હમ છે. હા, ગભરાઈ ના જતા પાછા હમ પાડ્યા. એટલે કેમ હમ પાડ્યા એ તમને કહું. જમણા હાથમાં લેવાનો પ્રસાદ અને હાથમાં કરકર ચોટી હોય, તાલી પાડવાથી ગરી જાય, પ્રસાદમાં કરકર આવે નહીં. એટલે ફરજિયાત તાલી પાડવાની, કરકર ખંચેરવા હાથ. સતગુરુ મહારાજ કંચન થાળ કર ધોરીને લાવે જશોદામાં, પીરસે રાણી રૂકમણી. તો આ નક્કી કરાઈ લીધા જેવું છે. અને અવસરમાં જો નક્કી ના થયું તો ખબર નહીં ફરી કયા અવસરમાં નક્કી થશે. અને સમય અને વખત હોય પાછો. મોઢાના 32 કમ્પ્લીટ હોય, ગાલવાની લાલી થોડીક આમ હાખણી હોય, માથાના વાર જરીક આમ કમ્પ્લીટ હોય ને કોક નક્કી કરે યાર. પછી મોટી મોટી ગાડા વાટો પડી જશે તાર કોણ નક્કી કરવા આવશે? એટલે આ બધું સરસ ચાલે છે ત્યાં સુધી આ કંઈક નક્કી કરી લીધા જેવું છે. અને આજે અમે નક્કી કરવા જ આયા છીએ. આ ઉપર જે બેઠા એ તમારું નક્કી કરવા આયા છે. જો આમાં કોઈને નક્કી કરાવવું હોય તો આજે સમય અને મોકો છે. ભલે 80 વર્ષ થઈ ગયો હોય, ચિંતા ના કરશો, અમારી કન બધા રસ્તા છે એના. એવું નહીં કે 20 વર્ષ વાળા જ રાગે પડે, 80 વર્ષ વાળા પડે. અહીં મોઢાની ગાડા વાટીઓ જોવામાં આવતી નહીં. ભલે ધોરા થઈ ગયા હોય, કારા મટીને ધોરા ભલે આયા હોય, અહીં આગળ તો મય મુદ્દા માલ જોવામાં આવે છે. પેલા મુદ્દા માલ નહીં જોતા, પેલા ઉપલી પેકિંગ જોવે છે. અને પેકિંગ જોઈને લાયા છે બધા હલવાયા છે. બજારની અંદર કેરીઓ લેવા જઈએ એટલે ખોખા ઉપર દોરેલી હોય એ અને ખોખાની મહી હોય એમાં ફેર હોય. તે ઘણા ખરા પેલા ખોખા ઉપર જોઈને પાકી આમ ઘેર જઈને હેડો કાપવાની છે, રહત ન્યા કરશે, લે ના આવે. ઘરવાળાને કહેવાના હખણી ગોરીને રસ કાઢવા મહી કે પેલા હમણે પેકિંગ ખોલ્યું તાર ખબર પડી કે હજુ એટલે મહી કશું થયું જ નહીં. આ એવી ને એવી કાચી છે. લાવા વાળો કે સારા વેપારીઓ છેતરી ગયા કે ઉપર પાકી બતાવે મહી કાચી ભરી છે. તે પેકિંગ ઉપર જેવું હોય એવું મહી ના હોય. હા, એટલે આપણે મુદ્દા માલ મહી જે છે એ જોવાનું, આપણે ઉપલ્યું નહીં જોવાનું. અને પેલા જગત ની અંદર નિયમ છે મહી પેકિંગ નહીં, મહી નહીં જોતા, ઉપર જોઈને લાવે. આજનો પાવનકારી પુનિત પ્રસંગ ખરેખર આપણે બધા બહુ ભાગ્યશાળી કહેવાય. કેમ કે સંત સમાગમ ને હરિ કથા, સંતોનો સમાગમ, પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળી ગામમાં હોય છે. દરેક ગામમાં આવું હોતું નથી. સુત દારા વર લક્ષ્મી, સુત એટલે પુત્ર, દારા એટલે પત્ની, લક્ષ્મી એટલે ધન વૈભવ. આ બધું તો પાપીઓને ઘેર જે ભજન નહીં કરતા એમને ઘેરે ભરપૂર પડ્યું છે.
પણ સંતનો સમાગમ એ પાપીને ઘેર હોતો નથી. સંતનો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ગામમાં પુણ્યશાળીને ઘેર હોય છે. હા, એટલે મહાત્માઓ કહેશે, આજે સત્સંગમાં કોઈ પુણ્યશાળી આવે. આજે સત્સંગમાં કોણ આવે? કે જો બહુ પુણ્યશાળી હોય એ આવે. બાકી પુણ્યશાળી જે ના હોય, જે અભાગ્યા હોય, અભાગ્યો એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય. અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય, એ ક્યારે અહીં આવતા નથી. આ મંડપ એ કોઈ ભાગ્યશાળીના લીધે બાંધ્યો છે. આ મંડપની વ્યવસ્થા એ ભાગ્યશાળી માટે કરેલી છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જોડે જોડે થોડું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરતા રહેજો. વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેણે ક્યારેય વિચાર નથી કર્યો એનામાં ક્યારેક મીઠું ફળ નથી આવ્યું. વિચારમ પરમ જ્ઞાનો વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણા ઘરના આંગણે બોધેલી ભેંસ 5 લીટર દૂધ આલતી હોય, આખો દાડો ખડ ખાય, આખો દાડો વગડામ ફરે, ગમે તેટલું ચારો ચરે, હોજ પડે, બેઠી બેઠી જો ના વાગોલે, એ ભેંસના દૂધમાં જાજો ફેટ આવતો નથી. ફેટ તો ફેટ, પણ એ જે ભેંસનું દૂધ પાતળું હોય છે. કેમ? કે બેઠી બેઠી વાગોલતી નથી. એટલે ભેંસનામાં જો આવું હોય તો માણસનામાં પણ આવું હોય છે. વિચારવાની જરૂર છે. તો કેવું વિચારવાનું? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અહીંયા શું કરવા માટે આવ્યો છું, આ શરીર નહોતું તે પહેલા હું કેવો હતો, આ શરીર નહીં હોય તારે હું કેવો હઈશ, અને હાલ આ શરીરમાં હું કેવો છું, આ તપાસ કરી લીધા જેવી છે. અને આટલી જો જીવનમાં તપાસ ના થઈ, બીજું ગમે તેટલું તપાસ કરીશું એનો કશોય અર્થ રહેતો નથી. એક બાબત એવી છે, એકને જાણવાથી બધું જણાઈ જાય, અને એક બાબત એવી છે, બધું જાણવાથી એક ના જણાય. કેવું છે? એકને જાણવાથી બધું જણાઈ જાય, જે એકને જાણી લઈએ તો, અને બધું જાણીએ પણ એક ના જણાય તો બધું જાણેલું વ્યર્થ વગરનું. એટલે કહ્યું છે સતગુરુ મહારાજનો જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હરે જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા. જુદા નથી હરી છે તારી બેડા, જુદા નથી હરી છે તારી બેડા, જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા.
કાશી મથુરા ને ગોમતી મખોડ્યા 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 ગંગા ગોદાવરી ના નીર ગણા નહાયા 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 તોય હરી તારે હાથ ન આયા તોય હરી તારે હાથે ન આયા જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા જપત પતિ રથ વ્રત કરી થાજો જપત પતિ રથ વર્ત કરી થાજો જપત પતિ રથ વ્રત કરી થાજો જપત પતિ રથ વ્રત કરી થાજો યોગ સમાધિ મજન મઘુમાયો યોગ સમાધિ જન્મ ઘુમાયો તોય હરી તારે હાથ નયા તોય હરી તારે હાથે ન આયા કરમ કાંડ કરી ઝાડમાં ફસાયો કર્મ કાંડ કરી ઝાડમાં ફસાયો જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા આ સંત કહે તને સમજી લે શાનમાં સંત કહે તને સમજી લે શાનમાં કોણ કે છે એક સંત એમ કે છે તું સમજી લે શાનમાં સદગુરુની શાન સમજવાની છે લુહારની કોડ વાઘની બોડ અને સંતની હોડ વાઘની બોડમાં જે ગયો એ પાછો ના આવે લુહારની કોડ પડી જ નહીં જો બે ભાગ થયા અને સંતની હોડીમાં જે બેઠો નહીં કે એને શાંતિ થઈ આ ત્રણ પ્રખ્યાત છે આ ત્રણ પ્રખ્યાત છે એટલે કહ્યું સંત કહે તને સમજી લે શાનમાં સંત કહે તને સમજી લે શાનમાં ગુરુ સોમારામ તને લાવે છે બોનમાં ગુરુ સોમારામ તને લાવે છે બહાનમાં દાસ કિશોર ગુણ ગાય ગુલતાનમાં
દાસ કિશોર ગુણ ગાયે ગુલતાન માં જાગજે રે જીવ જાગવાની વેળા જાગજે રે જીવ જાગવાની વેળા સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવા અમારા સહુ કાજ મંગલ કરવાયા મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવાય મારા સહુ કાજ મંગલ કરવાય મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી કે છે સોમે સદગુરુ આયા ની વધામણ હાથ કરો એટલે ખબર પડે સોમે એટલે સોમવાર નહીં કયો હા હોમે તમે આજ કરશો એટલે દેખાય ને મંગલ કરવા અમારા સૌ કાજ જેને મંગળવાર કયો મંગલ એટલે શુભ સારું કામ કરવા માટે આયા છે આવ્યા કે બીજાનો નહીં પાછો આપણો એ મંગલ કરવા અમારા સહુ કાજ મંગલ કરવા અમારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી મંગલ કરવાય મારા સહુ કાજ મંગલ કરવાય મારા સહુ કાજ સોમે સદગુરુ આયા નિવદામણી અવાજ આપી દે અવાજ આપી દે બુધે સુધે સદગુરુ આયા વાગણી 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 ગુરુએ કીધી કરુણાય પરંપાર ગુરુએ કીધી કરુણાય પરંપાર સોમે સદગુરુ આયા નિવદામણી ગુરુએ કરુણા કીધી અપરંપાર ગુરુએ કરુણા કીધી અપરંપાર સોમે સદગુરુ આયા નિવદામણી
શું કરે સાધન કરમ ઉપાસ ના શું કરે સાધન કરમ ઉપાસ શું કે છે જેને શુક્રવાર કયો શું કરે સાધન કરમ ઉપાસ ના શું કરે સાધન કરમ ઉપાસ ના શેની વાર કરો મુક્તા વાર શેની વાર કરો મુક્તા વાર શોભે સદગુરુ આયાની વદામો નિહિષેદી વાર કરો ને મુક્તા માર્ગની વાર કરો ને મુક્તા માર્ગો હે સદગુરુ આયાની વદામણી રવિ વાર કરો ન આખું જાયો છે રવિ વાર કરો ન આખું જાયો છે જેને રવિવાર કયો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને હવે આવ્યો રવિવાર આ કે છે હે રવિ વાર કરો ન આખું જાયો છે રવિ વાર કરો ને આખું જાયો છે રવિરામ મહારાજ એમ કે છે કે હવે વાર ના લગાડશો આ આખું જાય છે હે રવિ વાર કરો ન આખું જાયો છે રવિ વાર કરો ને આખું જાયો છે જેમ નેવાના નીર વહી જાય જેમ નેવાના નીર વહી જાય સોમે સદગુરુ આયાની વદામો જેમ નેવાના નીર વહી જાય નેવાના નીર વહી જાય સોમે સદગુરુ આયાની વદામણી જાગજે રે જીવ જાગવાની વેળા જુદા નથી હરી છે તારી ભેળા પરમાત્મા આપણી ભેળો વસેલો છે એને કહે ખોરવાનો 83,99,999 મૂર્તિ બનાવી પછી એને એમ થયું કે આ બધું બનાવ્યું ખરું વિઠ્ઠલ મહારાજ તોય એનું મન ના માન્યું એનું મન ના માન્યું અને ના માન્યું એટલે આ એક મૂર્તિ બનાવી છેલ્લી અને કહે ને કે આ છેલ્લી ઘડી કઈ ઘડી આ ઘડિયાળ વાળી નહીં આ બનાવી એ છેલ્લી ઘડી બધું બનાવી 83,99,999 84 લાખમાં આ છેલ્લામાં છેલ્લી બનાવી એને આ છેલ્લી ઘડી અને આને બનાયા પછી આનું મન હરખાયું હાશ કે છે હવે મારું મન મને એવું થયું પણ આને બનાયા પછી પાછો હલવાયો ભગવાન કે આ એક મૂર્તિ એવી બનાવી છે કે હું ગમે તો છૂપો રહીશ તો આવો મને ખોરી કાઢશે અને ખોરી કાઢશે ફરી મારી કને જ બધો કામ કરાવશે નાના જગતના લોકોએ 33 કરોડ દેવતાઓનો કેવો ઉપયોગ કર્યો છે કોઈ કહે છે મને તાવ ચડ્યો અને માં મટી જાય તો સારું તાવ મટાડવા માને બોલાવે છે
કોઈ કહેશે અમારો છોકરો રાગે નહીં પડતો, આવો જરી 2 નારિયેળ વધારે વધેરી, તે પેલા પાછો છોકરો રાગે પડવા આવે. એમનો તો છે નહીં એટલે આપણા વારો જ રાગે પડવા પડે ને. શું કેવું તમારું? આ બધાય માણસ બધાય દેવતાઓનો ઉપયોગ કરે છે ને. એટલે ભગવાન હમ વિચાર્યું મારું મારો ઉપયોગ કરશે. આ તો ખેતરમાં પાણી વરાવશે મારી કાંઈ. હે ઘણા ખરા ખેતરમાં પાક હાચવવા હતું 4 આટો મેલીને પછી દીવો કરે. શું કરવા? અધ હાચવવા હતું. બોર્ડર ખોડિયારે મને કહ્યું મહારાજ મને બોર્ડરમાં બેહાડી કે પેલો આપાને આવી જાય એટલે કે મારે અહીં બેસી રહેવાનું. આવું છે બીજું કશું છે? ઘણા ખરા તકરાર વાળું હતું, તું આગળ કશુંક લાઈન બેહાડી દીધું, આખું કામ માથાકૂટ ના કરે. હવે વિચાર કરો 33 કરોડ દેવતાઓનો ઉપયોગ આવી જ રીતે કરવામાં આવ્યો છે. એટલે ભગવાને વિચાર્યું સાલું હું ગમે તો હાઈસ આવ્યો મને ખોરી કાઢશે. એટલે ભગવાને કડા અને જુક્તિ કરી એની મહિત બેહી ગયો. આ મૂર્તિ બનાવી એની મહિત બેહી ગયો. મહી બેઠા પછી એને હાશ થઈ કે હવે જો એને ખોરવો હોય તો ખોરે. પોતાની મહી ખોરવા વાળો કોઈક એવો કાબેલ પુરુષ શુરવીર હશે એવો પોતાની મહી ખોરશે, બાકી બધા બહાર જ ખોરશે. અને આખું વિશ્વ હવારમાં ઉઠ્યું તારથી હોજ લગીને બહાર જ ખોરસ. બહાર ખોરસ છે બીજે ખોરસ. અને બહાર ખોરવા વાળાનો આજ દિન સુધી અંત અને છેડો આવ્યો નથી. છેડો એનો આવ્યો છે જેને પોતાની મહી ખોરી લીધા. અને જેને પોતામાં મળી ગયો એને કહે ભટકવાનું રહ્યું, એને કશી માથાકૂટ ના રહી. અને જેને બીજે દેખાયો, મથુરા દેખાય અને 12 મહિને એકવાર મથુરા જવું પડે. રણુજા દેખાય અને 12 મહિને એકવાર રણુજા જવું પડે. દ્વારકામાં દેખાય અને એકવાર દ્વારકા જવું પડે. જવું પડે કે ના જવું પડે? 33 કરોડ દેવતાએ કોઈ સોમવાર નક્કી કર્યો, કોઈ મંગળવાર લીધો, કોઈ બુધવાર લીધો, કોઈ ગુરુવાર લીધો, કોઈ શુક્રવાર લીધો, કોઈ શનિવાર લીધો, કોઈ રવિવારે લીધો. લીધા ને? હા, બધાએ વાર લઈ લીધા. ધર્મની અંદર પણ તમે જુઓ, કોઈ સૂર્ય લઈ લીધો, કોઈ ચંદ્ર લઈ લીધો. લઈ લીધો ને? તા કોઈ પેલો તારોય લીધો. કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, તા કોઈ પેલા તારાને પૂજે છે. પૂજે છે ને કે નહીં પૂજતા? મુસલમાનો પેલા ચોદાને જોવે, ખ્રિસ્તી લોકો પેલા તારાને જોવે. જોવે ને? એ તારાને મોને, પેલા ચંદ્રને મોને. હિન્દુઓ સૂર્યને મોને, એ સૂર્યને પગે લાગે, સૂર્ય પૂજે. પેલા તારો પૂજે અને પેલા ચંદ્ર ને મોને. હમણાં આવી વેચી લીધું પાછું. અને જેવું જેવું જેને જેને નક્કી કર્યું એવી એવી રીતે આ ચાલી રહ્યું છે. ચાલે છે ને? પણ જેને પોતાની મય ખોજ કરી લીધી એને શાંતિ થઈ, એને હાશ થઈ, એને કહે ભટકવાનું મટી ગયું. મટી ગયું ને? કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા. આ નદીઓની અંદર તાકાત પડી છે તમને. તમે નાહવા પડો એટલે આ શરીરનો મેલ જે ઉપર ઉપર હોય એ ધોવાઈ જાય. મહિનો મેલ નદીની તાકાત નથી ધોઈ શકે. મહી જાય તારે ને. આ માણસ પાછો બહુ હોશિયાર, મહી નાહવા પડે તો નાહકોર હોત દબાઈ દે. મહી ના જવા દે. દબાઈને પડે છે ને. એટલે મેં કહા કે મહારાજ પાણી પી જવાય. આ તો
ત્યાં પી જવાય સારું મહીવારો મેલ ધોવાય પણ ના જવા દે. આ તો આલી મુવાલી છે, તમે સમજો છો? બહુ હોશિયાર. મને મહી ઉતરવા દેવું જ નહીં. મહેમાન રસ્તા મળ્યા હોય તે નહીં કે લેહાડો ને તા ઘેર નહીં આવું એમ કે નહીં આડો પડ હેડ. પહેલો શબ્દ એવો બોલતા નહીં આવું ઘેર. હા, રાત રોકાવાના હોય તોય કે છે આજ તો રાત રોકાશો ને. પૂછે હજુ આ બધા વ્યવહાર આપણા છે. એટલે આ જગતની અંદર એ નદીઓની તાકાત છે, મહિનો મેલ ધોઈ નાખે પણ આ મહી ઉતરવા દેતો ને. સદગુરુ ઉપરનો મેલ ધોવે અને મહિલોય મેલ ધોવે. સદગુરુ એટલે કરવાના, એમની પાસે એટલે જવાનું. બહારના 33 કરોડ દેવતાઓ પણ ઉપર ઉપર તમારું કલ્યાણ કરે, મહીથી કલ્યાણ ના કરે. હા, પીપા નામના ભગત થઈ ગયો. પીપો ભગત જેને કહેવાય, પોતાની વીઘુ જમીન હતી. એ વીઘુ જમીન ની અંદર 33 કરોડ દેવતાઓનો ડેરો બાંધેલો, કોઈ દેવતા બાકી નહીં. હવામાં ઉઠે ત્યાંથી દેવા કરવાનું ચાલુ કરે, બપોર 12 વાગે પૂર જ કરે. દીવા હરગા હર, કોઈ દેવ બાકી નહીં. દીવા કરતે 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 એકદાર નારદ ફરતા 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 પીપા ભગત ને ઘેરાયા. પીપા ભગત ની આ ભક્તિ જોઈ નારદે કહ્યું કે પીપા શું કરું છું? કે 33 કરોડ દેવતાઓની ભક્તિ કરું છું, તેમની સેવા કરું છું, તેમની પૂજા કરું છું. તો કે આટલી બધી સરસ ભક્તિ કરું છું, તારું કહ્યું ના મોને? મોને ને કે છે ના, કેમ મોને કે ના મોને? પછી આ એમના દીવા કરવાના અર્થ શું વળી કે? અને મારું ધાર્યું કામ કરે છે કે કેટલાય કહેશે કે મારું ધાર્યું કામ થાય. વાત સાચી છે ને કરે ના, કેમ કરે? થવું જ જોઈએ. અમારું ધાર્યું કામ થાય છે. મેં કહ્યું સારું કહેવાય. નારદ કે છે જો તારું ધાર્યું કામ કરતો હોય તો ક્યાંય અમને એક દાડો તારું જેટલી આવરદા છે એ આવરદાની માં એકાદ દાડો વધારી આલે એવું કે. પીપો કે નાચમ વગાડે વધારે એક દાડામાં શું ખાટું મારું થઈ જાય? કે બૂમ પાડી કે આવો બધા બહાર બધો. નારદ હોદ ઉભા હતા અને પીપા ભગતે કહ્યું હોબરો છો બધા, ઘણા વખતથી તમારી સેવા કરું છું, ઘણા વખતથી આ બધું દેવા કરું છું, જેટલા ડબ્બા બારી મેલ્યા, મારી જેટલી આવરદા છે એનીમાં એક દાડો મને વધારી આલો કે છે. 33 કરોડ દેવતાઓ હાથ જોડીને કહી દીધું આ વધારવાનું કામ અમારું નહીં, એ જેટલું છે એટલું જ તારું રહેશે. શું બોલો છો? તા કે હા, એ અમારું કામ નહીં. 33 કરોડ દેવતાઓ પાસેથી પીપો ભગત નારદ પાસે જઈને કહેશે એ તો વધારી આલવાનું ના કહે છે કે આપણે કશો હતો ને ના વધારી આલે, એક ઓછું કરી નાખો. આપણે એક દાડો ઓછો થઈ જશે, ખાટું મારું થઈ જવાનું. તા કે ના ના, પાણી બૂમ લે, આ બહાર આવો બધા. બધા બહાર બોલો 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 બોલો. તમારા અહીં વધારો તો નહીં થાય. તા કે ના, સારું ઘટાડો કરી દો, અમારો ઘટાડો કરી દો. એકાદ દાડામાં આપણે ખાટું મારું થવાનું નથી. તોય બે હાથ જોડીને કહી દીધું પીપા આ વધઘટ કરવાનું કામ અમારું નહીં. તા કામ કોનું? કે એ કોમ ભગવાનનું છે, એની પાસે જા. પીપો નારદ ભગવાન નારદ મુનિ પાસે પાછો ના ગયો, સીધો વારી જોડીને પાવડે માર્યો. પાવડો બધું કામ કરો, તમે આટલું કામ ના કરો? એક તમારા અહીં વધારો ના થાય, એક દાડો બરો વધારો ના થાય, ઘટાડો ના થાય, આટલું ના થાય પછી તમને આટલું કામ જો પેલો કરી શકતો હોય તો બધું કામ એવો કરતો દેશે ને. વારી જોડીને હેઠું ગયો તો ડાયરેક્ટ તઈ જઈને કહ્યું મારો વધારો કરી આલો કાં તો મારો ઘટાડો કરી આલો. ભગવાને કહ્યું વધારા ઘટાડવાની વાત જ કઈ છે અહીં? કે તને અમર બનાવી દઉં, નહીં જન્મવાનું નહીં, મરવાનું નહીં.
તો હારામાં હારું કે બેસ અને બનાવી દીધો ભાઈ. બનાવ્યો કે ના બનાવ્યો? આવું કોમ જે જગ્યાએ છે તે જગ્યાએ આ જીવન અર્પણ કરી દીધા જેવું છે.